યુએસમાં ઘર ખરીદવાનું સપનું આજકાલ કેટલાય લોકો માટે ચેલેન્જ બની ગયું છે. 2025માં 3,67,460 ઘરો પર ફોરક્લોઝર ફાઇલિંગ્સ થયું. એટલે કે બેંક કે લેન્ડર્સે મિસ્ડ મોર્ગેજીસ પેમેન્ટ્સના લીધે ઘર પાછા લઈ લીધા. તો આપણે જોઈશું કે ફોરક્લોઝર શું હોય છે, 2025માં કેમ એટલું સર્જ આવ્યું, જોબ માર્કેટ અને ઈએમઆઈસનું શું કનેક્શન્સ છે, ઇન્ડિયન્સ માટે શું ખાસ વાતો છે આજે, સ્ટેટ વાઇઝ રૂલ્સ અને ટાઈમલાઇન્સ કેવી રીતે બને છે, રીફાઇનાન્સિંગ અને આસિસ્ટન્સ ઓપ્શન શું છે અને બાયર્સ અને રેન્ટર્સ પર એની શું ઇમ્પેક્ટ પડી શકે છે. તો સૌથી પહેલા સમજીએ ફોરક્લોઝરનો મિનિંગ. તો જ્યારે હોમ ઓનર પોતાના મોર્ગેજીસ પેમેન્ટ સમય પર નથી કરી શકતો તો બેંક કે લેન્ડર લીગલ પ્રોસેસથી ઘર પાછું લઈ શકે છે. આ પ્રોસેસ દરેક સ્ટેટમાં થોડીક અલગ હોય છે, પણ બેઝિક સ્ટેપ્સ લગભગ દરેક સ્ટેટ્સમાં કોમન જ છે. પહેલા નોટિસ ઓફ ડિફોલ્ટ આવે છે, પછી ગ્રોસ પીરિયડ મળે છે અને પછી પણ જો પેમેન્ટ ના થાય તો ફોરક્લોઝર શરૂ થઈ જાય છે. 2025માં ફોરક્લોઝર ફાઇલિંગ્સમાં 14% વધારો થયો છે. ખાસ કરીને ફ્લોરિડામાં દર 230 ઘરોમાંથી એક ફોરક્લોઝર ફાઇલિંગ થઈ અને કેલિફોર્નિયા, ટેક્સાસ જેવા સ્ટેટ્સમાં પણ નંબર્સ બહુ ઊંચા રહ્યા. આ સર્જની પાછળ સૌથી મોટું કારણ યુએસ જોબ માર્કેટની વીકનેસ છે. 2025માં ખાલી 5,58,000 જોબ્સ એડ થઈ કે જે 2003ના રિસેશનથી વીકેસ્ટ ગ્રોથ રહી છે. જોબ લોસ અને ઇન્કમ ઇન્સ્ટેબિલિટી ડાયરેક્ટલી મોર્ગેજીસ ડિફોલ્ટ અને ફોરક્લોઝર રિસ્કથી જોડાયેલું છે. ઇન્ડિયન હોમ ઓનર્સે ખાસ કરીને H1B અને ગ્રીન કાર્ડ હોલ્ડર્સ આ સિચ્યુએશનને સમજવી બહુ જ જરૂરી છે, કેમ કે તમારા વિઝા જોબ ડિપેન્ડન્ટ હોય છે. જો જોબ લોસ થાય છે તો મોર્ગેજીસ ડિફોલ્ટ રિસ્ક વધી જાય છે, એટલે પ્રોએક્ટિવ રહેવું બહુ જ જરૂરી છે. સૌથી પહેલું એક્શન એ છે કે જો ઈએમઆઈ ડિલે થવાની પોસિબિલિટી છે તો તરત જ લેન્ડરને કોન્ટેક્ટ કરો. ફોરક્લોઝરને રોકવા માટે લેન્ડર્સની પાસે કેટલાય ઓપ્શન્સ અવેલેબલ હોય છે, જેમ કે લોન મોડિફિકેશન, રીફાઇનાન્સિંગ કે પછી સ્ટેટ આસિસ્ટન્સ પ્રોગ્રામ. તો લોન મોડિફિકેશનમાં બેંક તમારા એક્ઝિસ્ટિંગ મોર્ગેજીસ તમને એડજસ્ટ કરે છે, એટલે કે મંથલી ઈએમઆઈ મેનેજેબલ રહે. રીફાઇનાન્સિંગમાં તમે નવા ઇન્ટરેસ્ટ રેટ કે ટેન્યોરની સાથે લોનને રિસ્ટ્રક્ચર કરી શકો છો. કેટલાય સ્ટેટ્સમાં ગવર્મેન્ટ પ્રોગ્રામ પણ છે કે જે ટેમ્પરરી ફાઇનાન્શિયલ ડિફિકલ્ટીમાં મદદ કરે છે. ઇન્ડિયન હોમ ઓનર્સને ખબર હોવી જોઈએ કે આ મેઝર્સ માટે હંમેશા ઓફિશિયલ ચેનલ્સનો જ ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ અનઓફિશિયલ એડવાઇસ કે પછી થર્ડ પાર્ટી સર્વિસ પર ભરોસો રિસ્કી રહી શકે છે. ફોરક્લોઝર ખાલી હોમ ઓનર્સને જ નુકસાન નથી પહોંચાડતું, પણ નેબરહુડ પ્રોપર્ટી વેલ્યુઝને પણ નીચે ખેંચે છે. જ્યારે બેંક ઓન ડિસ્કાઉન્ટેડ હોમ્સ વધારે થઈ જાય છે ત્યારે આસપાસના ઘરોની ઇક્વિટી પણ ઓછી થઈ જાય. એનો મિનિંગ એ જ છે કે તમે જે ડાઉન પેમેન્ટ અને ઈએમઆઈ ભર્યા એનો હિસ્સો કે રિટર્ન અચાનક જ ઘટી શકે છે. જોબ ઇન્સિક્યુરિટીની સાથે હાઈ પ્રોપર્ટી ટેક્સીસ અને રાઇઝિંગ ઇન્ટરેસ્ટ રેટ્સ હોમ ઓનર્સને સ્ક્વીઝ કરી રહ્યા છે. જ્યારે મોર્ગેજીસની સાથે સાથે ક્રેડિટ કાર્ડ્સ, કાર લોન્સ અને અધર ડેટ્સ પણ બેકલોગમાં જાય છે તો ફાઇનાન્શિયલ પ્રેશર હજુ વધી જાય. એની સીધી અસર એફોર્ડેબિલિટી પર પડે છે અને ઇન્ડિયન ફેમિલીઝને ડેઇલી એક્સપેન્સીસ મેનેજ કરવા બહુ અઘરા થઈ જાય છે. રેન્ટર્સ માટે પણ આ ડેટા બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે ફોરક્લોઝર વધે છે ત્યારે નેબરહુડમાં રેન્ટ પ્રાઇસીસ ફ્લક્ચ્યુએટ કરી શકે છે અને ઓવરઓલ હાઉસિંગ એફોર્ડેબિલિટી પર પ્રેશર વધી શકે છે. ઇન્ડિયન પ્રોફેશનલ્સે સમજવું જોઈએ કે હાઉસિંગ માર્કેટ ડાયનામિક્સ ખાલી હોમ ઓનરશિપ સુધી જ લિમિટેડ નથી, પણ રેન્ટલ માર્કેટને પણ ઇમ્પેક્ટ કરે છે. બોટમ લાઇન એ જ છે કે યુએસમાં હાઉસિંગ પ્રાઇસીસ ખાલી નંબર્સનો ઇસ્યુ નથી, એ જોબ સિક્યુરિટી, વિઝા ડિપેન્ડન્ટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને પર્સનલ ફાઇનાન્સ મેનેજમેન્ટથી ડાયરેક્ટ લિંક છે. ઇન્ડિયન્સ, H1B હોલ્ડર્સ અને GC હોલ્ડર્સે સમજવું પડશે કે ભાઈ ફોરક્લોઝર રૂલ્સ, સ્ટેટ વાઇઝ ટાઈમલાઇન્સ, રીફાઇનાન્સિંગ અને આસિસ્ટન્સ પ્રોગ્રામ શું છે અને પ્રોએક્ટિવ રહીને જ એ પોતાના ઘર અને ઇન્વેસ્ટમેન્ટને સુરક્ષિત રાખી શકે છે. તો આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. જેને કામ લાગે એમ હોય એને શેર કરો. આવા જ વિડીયો જોતા રહેવા ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.